એક ડગલું મેં આગળ ભાડા જનની થી જગ સંત એ માત સુવાડે ને સંત જગાડે એ ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો સંતનો સ્વભાવ કેવો હોય કે જનેતાની ગોદ જેવો હોય માં છે ને ફુવાડવાનું કામ કરે બેટા હવે હુઈ જા પણ સંત છે આપણે આ સંસારમાં આવ્યા છે એટલે મદ મોહ માયા કામ ક્રોધ આ તમામ પ્રકારની જે નિંદ્રામાં આપણે સૂતા છે ને એમાંથી સંત જગાડે એને સંત કહેવાય એવો જીવતો જાગતો એક દાખલો છે ચલાળના આપા દાના એટલે એને કહેવાય છે કે છોકરીને માથામાં ઉંદરી થઈ હતી અને સમાજે પણ એનો તિરસ્કાર કર્યો હતો ત્યારે આ આપા દાના છે એ દીકરીને જોઈ જાય છે કે બેટા ઉંદરીથી તને દુઃખ ન થતું બાપુ દુઃખ તો થાય છે જીવાય જ પડી છે કે આનું કઈ નિરાકરણ કે આ બાપુ એમ કહે છે કે જો કોઈ કાળિયું કૂતરું જો મારું માથું ચાટે ને તો આ મટી જાય એટલે આપા દાનાને એમ થયું કે હે કાળિયા ઠાકર જો આ દીકરીનું જો દુઃખ મટતું હોય તો મને કાળિયું કૂતરું બનાવી દે અને કહેવાય છે કે એ કાળિયો કૂતરો બની અને એનું માથું ચાટ્યું હતું એનું દુઃખ મટાડ્યું હતું એટલે આ સંત કહેવાય એટલે સંત માટે જેટલું કહે ને એટલું ઓછું છે એવા સંત જલારામ કે જે પોતાની પત્નીનો પણ ત્યાગ કરી દો એવા સંતોને લીધે જ આ ધરતી આ ભૂમકા સૌરાષ્ટ્રની ધરતી છે ને કદાચ એમ કે ટકી રહી છે એવો એક બીજો ઉદાહરણ છે જેમ જલારામ બાપાએ પોતાની ભગવાન એની પત્નીને માગવા આવ્યા અને પત્નીને પણ એમ ભગવાનને દઈ દીધી એમ ભાવનગર અમરેલીનું એક ગામ છે તોડી રામપર રામજી પટેલ નામના ખેડૂત બહુ પૈસે ટકે સુખી મકાન મિલકત બધું ખરેખરું ડાયો એક દીકરો ડાયો નામ એની પત્ની નામ જમનાબેન અને છોકરાને ડાયાને સરસ મજાની વહુ પણ ગોમતી નામની વહુ એટલે ઘરે સુખી પણ એક દિવસે બને છે એવું છે ડાયો છે એ વાડીએ જતો હોય વાડીએ જાય ને એટલે કાયમ એના મિત્રો ભેગા થાય કે એલા ડાયા હાલને એકાદ ગાંજાનું આ હુંકાની ઘૂંટ મારીને ડાયો કે ના આવો મારા બાપા મારે મને આવું વ્યસન ન કરાય એ કે ભલા મને એમાં કાંઈ ન હોય તું એકવાર બે ઘૂંટ મારી તને સ્વર્ગના દર્શન થઈ જાય એ કે હોય ને કાયમ આવી વાત કરે ડાયાને એમ થયું કાંઈ કહીશ આમ લાવને એકાદ ઘૂંટ મારું કે ને કે કાયમ એક ને એક વાત કે એટલે ક્યારેક બેહી જાય કાળિયા એ ધોળિયો જાય વાન નો પણ હાન આવે એટલે આ ડાયાએ એક બે ઘૂંટ મારીને ગાંજાનો દમ ચડી ગયો ખરેખરનો એ હાથમાં આસમાને પહોંચી ગયો ડાયાને તો મગજે છટકી ગયું એ વાડીએ ગાડું લઈને પહોંચી તો ગયો પણ મગજ એનું છટકી ગયો એટલે પોતાનું પેરણ કાઢી ચિત્રા કરી અને બેઠો મીંડો વાટું વણવા એમ કરતા કરતા હાંજ પડી ગઈ ઘરે એના બાપાને ઉપાધિ થઈ રામજી પટેલ ડાયો કેમ જ ન થયો એની માને ઉપાધિ થઈ સૌથી વધારે ઉપાધિ હોય ને તો માને એટલે એને કીધું કે જાઓ ને ડાયો હજી કેમ ન આવ્યો હાંજ પડી ગઈ 7 વાગ્યા હમણાં 8 વાગ છે તો ડાયો આવ્યો નહીં જાઓ ને તમે પાછળ એટલે રામજી પટેલ છે એ વાડીએ જાય છે ને જોયો તો ડાયો ઘડીક દાંત કાઢે ખડખડાટ હશે અને ઘડીક મંડે રોવા અરે મારા પેટ મારા દીકરા ડાયા તને શું થયું એમ પૂછે તા પાછો મંડે રાગ કાઢીને રોવાનું પેરણના ચિત્રા કરીને વાઈટું વણે નક્કી મારો ડાયો ગાંડો થઈ ગયો ડાયાના ગાડામાં નાખીને ઘરે લઈને આવ્યા ઘરે એની માં જમનામાં બહુ ઉપાધિમાં ગોમતી વહુ પણ ઉપાધિમાં બધા આખી રાત જાગ્યા ડાયો હુવે નહીં બસ એક જ ખડખડાટ હશે ને કાં રોવે એક રાત ગઈ આખી રાત બધા જાગ્યા બીજો દી થયો આખો દી જાગ્યા બીજી રાત આખી જાગ્યા ત્રીજી રાતે રાતના 12 વાગ્યા એટલે ઘરના બધાને હદ થઈ ગઈ કે હવે તો ઉજાગરો એટલો થઈ ગયો 12 વાગ્યા ને બધાની આંખ મળી ગઈ સુઈ ગયા ડાયો થઈ ગયો હાલતો સવાર પડ્યું એટલે રામજી પટેલ જોયો તો ડાયો દેખાય નહીં કે ડાયો ગયો ક્યાં ધોરા કપડા ઉપર કોઈ દી ડાઘ નતો પડવો દીધો એ રામજી પટેલ ગામના ગારા કીચડ વાળા ખાડા ખાબોચેમ બધે આટા મારીએ કે આમાં કેમ મારો ડાયો પડીને મરી નથી ગયો ને ગામના તલાવડામાં જોયું કુવામાં પડીને જોઈ લીધું
પણ ક્યાંય ડાયો ન જોડ્યો. એટલે એમ થઈ ગયું કે હવે ડાયો કાં વહી ગયો ને કાં ડાયો મરી ગયો હોય. એના વેવાઈને તેડાયા કે વેવાય, હવે તમારી જે દીકરી ને એ મારી દીકરી, આ દીકરીને ગમે આ બીજે પરિણામ ગયો. એ કે કેમ? કે બસ હવે આ દીકરીનો જીવતર આપણાથી ન બગાડાય. એટલે વેવાય છે એ દીકરીને લઈ ગયા. બાજુનું ગામ ધારીંગડી ગામ, એના ભવાન પટેલ આધેડ વયના, જોકે એને બૈરાની જરૂર નથી, પણ ઘર મોટું એટલે મહેમાનનો આવરો જાવરો વધારી. એટલે એને એમ થયું કે જો બૈરું હોય ને તો રોટલા ઘડી દે અને મહેમાનને સાચવી લે. એટલે આ ગોમતીબેન ને અહીંયા પરણાવી દીધા, બીજું ઘર ગાઈ દીધા. હવે એ ગોમતી ને અહીંયા કણે 6 મહિનાનો ગાળો વહી ગયો. એક દિવસે કુવાને કાંઠે પાણી ભરવા ગઈ. પાણી ભરતા ભરતા જોયો તો બાજુમાંથી એક લગર વગર લુગડા, લાંબી લાંબી દાઢી, 6 મહિના તમથી દાઢી લાંબી થઈ જાય એવડી, મોટી મોટી મૂછના કાતરા, પાણી માગે. એટલે પાણી પાયું ગાગરીમાંથી, પણ જોયું આંખામે આંખ મળી એટલે ખબર પડી કે ન હોય ને મારું આગલું ઘર હોય કદાચ, આ તો એવું લાગે છે. ગોમતી ઓળખી ગઈ. એટલે એને એમ થયું કદાચ ડાયો જ છે. એટલે કે ભૂખ લાગી છે, એટલે ઈશારામાં ખાલી ડાયે આ પાડી, હાલો ઘરે લઈ ગઈ. ઘરે જઈને રોટલો તો રોટલો ખવાઈ દો, શીરો તો શીરો ખવાઈ દો, અને માથે એક તાહરી દઈને માં અંદર હાકર નાખી. કહે છે ખાકરમાં દહીં નાખીને ખવડાવે એટલે નસો ઉતરી જાય. એટલે ડાયાને આમ તો પેટમાં કેદુનું ખાધું તો ટાઢક થઈ ગઈ, ભૂખ્યો તો ધરાઈ ગયો. માથે આ દહીં અને હાકર મળી ગઈ એટલે નીંદર ખરેખર આવી ગઈ. હાંજ પડી એટલે ભવાન પટેલ ઘરે આવ્યા. એટલે ભવાન પટેલે બળદ ખીલે બાંધ્યા ને પૂછ્યું કોણ છે? કે ભાઈ આવી રીતના આમ બનાવ બની ગયો અને મને એમ થયું કાંઈ ઘરે લઈ આવું. એટલે ઘરે લઈ આવીને એને ખવડાવ્યું, પીવડાવ્યું, અને એને અત્યારે નીંદર આવી ગઈ છે. સાંજ પડી એટલે ભવાન પટેલ એમ થયું કોઈ અજાણ્યો માણસ હોય, ચોર ડાકુ, એટલે આવને બહાર હું આજે. એટલે ફળિયામાં બળદ બાંધ્યા, ત્યાં પોતે એની સાથે બીજો ખાટલો ડાળી અને અહીંયા સુઈ ગયા. સવાર પડી એટલે ઓલા ડાયાનો જે નશો હતો એ ઉતરી ગયો હતો. સવારના પોરમાં ઉઠીને ઠાકર 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 રામ રામ, એના સંસ્કાર પ્રમાણે મીંડો નામ લેવા. ગોમતી નક્કી થઈ ગયું કે આ ડાયો જ છે, બીજું કોઈ નથી. એટલે હવે ભવાન પટેલને બોલાવીને કીધું, ભવાન પટેલ તમે જરાક એને પૂછી લ્યો કે એનું ગામ શું, એનું નામ શું, એના બાપનું નામ શું. એટલે ભવાન પટેલે કીધું કે કાંઈ વાંધો નહીં, તે કોઈ દી મારી પાસે કોઈ દી કાંઈ માગ્યું નથી, લાવ આજ તે કીધું છે તો પૂછી લઉં. જઈને પૂછ્યું ભાઈ તમારું નામ શું? કે મારું નામ ડાયો છે, મારા બાપનું નામ રામજી પટેલ, મારું ગામ છે તોડી રામપર, મારે ગોમતી નામની પત્ની પણ હતી નહીં, છે જેમ કીધું. એટલે ભવાન પટેલને ખબર પડી ગઈ કે આ તો ગોમતીનું ઘર છે, પણ હવે આને કહેવાય નહીં કે ભાઈ આ તારી પત્ની મારા ઘરે છે એમ, નહીતર પાછું છટકી જાય છે મગજ. કે ભાઈ હું છું ક્યાં? કે ભાઈ તું જ્યાં છો ને ત્યાં ઠેકાણે જ છો. કે હા તું જ્યાં છો ને ત્યાં ઠેકાણે છો. અને ઘરના ગોમતીને જઈને કીધું ભવાન પટેલે કે ગોમતી નવા કપડા પહેર લે, તારા જેટલા ગરાણા હોય ની ગરાણા પહેર લે, અને ગાડું જોડો, આપણે આને ડાયાને એના ઘરે મૂકવા જવા છે. ગોમતી તૈયાર થઈ ગઈ. ગોમતી તૈયાર થઈ ગાડામાં બેસી, ડાયાને ગાડામાં બેસાડ્યો અને તોડી રામ પર પહોંચ્યા. તોડી રામ પર પહોંચી ભવાન પટેલે રામજી પટેલને હાથ પાડ્યો ડેલી કે રામજી પટેલ. રામજી પટેલ એમ તો કોઈ મહેમાન આવ્યું લાગે, લાવ બહાર નીકળું. બહાર નીકળ્યા એટલે રામજી પટેલ બહાર જઈને જોયો તો એની સામે ડાયો ઉભો. અરે મારું પેટ, મારો દીકરો, મારો વિહમો આવ્યો એમ કરીને મીંડા રોવાનું ડાયાને બચ ભરી ગયા. જેવી એની માં જમનામાં બહાર નીકળ્યા, ઈ પણ ડાયાને બચ ભરીને રોવા માંડ્યા. 6 મહિને જો મરી ગયેલો દીકરો પાછો એવું થયું, અમે તો મરી ગયો જ માની લીધો હતો, અને ડાયો પાછો એટલે હરખ નતો માતો. એટલે ડાયાને ઘરે લીધો. ઓલા બેન છે ગોમતી બેન, ઘૂમટો તાણી ગાડામાં બેઠેલા. એટલે ભવાન પટેલ ને કે રામજી પટેલ કે ભવાન પટેલ જરા ઘરે આવો, ચા પાણી પીવો. કે ના આવે, ઘરે નથી આવું. કે તમે આવો ને અમારી બેન ને અંદર બોલાવો. કે એટલે ભવાન પટેલ તેથી એટલું બોલ્યા હતા કે ઈ તમારી બેન નથી પણ ઈ મારી બેન છે. કે હા ઈ તમારી બેન નહીં પણ મારી બેન છે, ઈ તમારા દીકરા ડાયાના ઘરના ગોમતી છે. આ ત્યાગ દો. ત્યારે ગોમતી નહીં થોડું પેટમાં દુખ્યું.
કે ઈ તો બધું ઠીક, પણ તમારા ઘરે આવડો બધો મોટો મહેમાનનો આવરો જ આવરો, તો તમારા રોટલાનું શું? ત્યારે ભુવન પટેલ એટલું બોલ્યા હતા કે તમે બે માણસ સુખી છો, તમે બે તમારા બાજરાના ડુંડામાં બેઠેલા જનાવર ચકલાને એ ગીતડા ગાતા ગાતા ઉડાડતા હશો ને, એ જોઈને હું મારી જિંદગી પૂરી કરી નાખીશ. આ ત્યાગ અને આવા ત્યાગના કારણે જ આ સોરઠની ધરતી ટકી રહી છે. આને જ સંતનું બિરુદ કેવું હોય તો કહી શકાય, બીજું વધારે કઈ કેવું નથી. બોલો સદગુરુદેવની જય.